રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયું છે. શ્રાવણ માસ એટલે શ્રાવણ માસમાં શુક્રવાર એટલે જીવંતિકા માનો દિવસ. તો મેં પ્રથમ શુક્રવારે જ જીવંતિકા માનું વ્રત કરી લીધું છે અને હું મારી ઢીંગલીની જોડે જીવંતિકા માનું પૂજન કરી રહી છું. સૌપ્રથમ મેં પટા લગાવી દીધા. એની ઉપર માતાજીની એક પુસ્તક છે મારી જોડે, એ મૂકી દીધી છે અને 5 દિવેટનો મેં દીવો મૂકી દીધો છે અને માના લાલ રંગનો પુષ્પ અને લાલ કલર પોતે ધારણ કરીને માનું વ્રત આ વખત મેં કર્યું છે. તો બસ હવે માતાજીની વાર્તા સાંભળીએ. તમે પણ મારી જોડે માની વાર્તા સાંભળો. તો બોલો જીવંતિકા માત કી જય. પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે પણ સુખી હતા. તેમને એક વાતનું દુઃખ હતું અને તે હતું તેમને શેર માટીની ખોટ હતી. તેમને એક પણ સંતાન હતું નહીં. આ કારણે રાણીમાં ચિંતામાં સુકાતા જતા હતા. એમના મન સંસારના બધા સુખો ઝેર જેવા થઈ ગયા હતા. એક દિવસની વાત છે. રાણી સુલક્ષણા મહેલની બહાર ઝરૂખામાં બેઠા હતા અને ચોગનના રમતા બાળકોને નિહાળી રહ્યા હતા. એટલામાં એમની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સોયાણીનું કામ પણ કરતી હતી. એટલે કે ગામમાં કોઈને સુવાવડ આવે તો તેને સૌ બોલાવતા. દાસી ઘણી સમજુ હતી. તે રાણીના મનોભાવ તરત જ સમજી ગઈ. તેને રાણીને કહ્યું કે રાણીમાં, તમે આટલી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું આ વાંજિયા મેણું હંમેશના માટે દૂર થઈ જશે. ત્યારે રાણીબા આ સાંભળીને ખુશ થઈ ગયા અને કહ્યું, જલ્દી બતાવો. દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું કે સાંભળો રાણીમાં, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે. તમે આજથી એવી વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને તમારે પણ 3જો મહિનો જાય છે. અને ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણીએ જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ. દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવી, પણ દાસીએ તેમને કહ્યું, તમે ડરશો નહીં. કોઈને કઈ કાન ખબર નહીં પડે. બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કામ કરવા તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી. અને આ વાતને 6 મહિના વીતી ગયા. એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડી વારમાં તો ઘરના બધા ગસગસાટ ઊંઘી ગયા. દાસી ઘરના પાછળના બારણે ચોર પગે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને તેના બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ અને બાળકને લઈને સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક રાણીને સોંપી દીધું. આ જોઈ રાણી તો ખુશ થઈ ગયા. ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાલા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, તળમળે છે. આ બ્રાહ્મણી જીવંતિકામાનું વ્રત કરતી હતી. તેથી જીવંતિકામાં બ્રાહ્મણીના પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરતો હતો તેનું રક્ષણ કરવા રાજમહેલમાં પહોંચી ગયા. રાણીએ તેનું નામ શિરસેન પાડ્યું હતું. શિરસેન ઉંમરલાયક થયું ત્યારે તેના પિતા સુશીલ કુમારનું મૃત્યુ થયું. તેથી શિરસેન કુમાર રાજગાદીએ બેઠા. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ હતી. થોડા સમય પછી તે પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં એક વાણિયાના ઘરે તેને ઉતારો રાખ્યો. આ વાણિયાને 6 બાળકો થયા અને વારા પરથી જન્મના 6થા દિવસે મરણ પામ્યા. આજે વાણિયાના ઘરે 7મા પુત્રની છઠ્ઠી હતી અને વિધાત્રી દેવી લેખ લખવા માટે આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા. ત્યારે માં જીવંતિકા શિરસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતા વાણિયાના પુત્રના લેખ લખવા માટે વિધાત્રી દેવી આવે. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું કે દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા છો? ત્યારે વિધાત્રી
વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા માટે આવી છું. માં જીવંતિકાએ વિધાત્રીને પૂછ્યું કે બહેન, તમે લેખમાં શું લખશો? ત્યારે વિધાત્રીએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ, અને એના ભાગ્યમાં એ છે કે બાળક સવારે મરણ પામશે. આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, નાના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો. દેવી, તમે આ બાળકને 100 વર્ષનું આયુષ્ય આપો. છેવટે વિધાત્રીએ માં જીવંતિકાની આજ્ઞા લઈ 100 વર્ષનું આયુષ્ય આપી દીધું અને ચાલતા થયા. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો તે ગદગદ થઈ ગયો અને ખાતરી થઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે. શિરશન બીજા દિવસે ગયાજી જવા માટે તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શિરશને હા પાડી ત્યાંથી તે ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાં 2 હાથ બહાર આવતા જોયા. આ જોઈ શિરશનના અચરજનો પાર ન રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડિતોએ તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી રાજકુમાર ઘરે પરત ફર્યો. રાજકુમાર બરાબર 1 વર્ષ પછી વાણિયાના ઘરે આવ્યો અને રાત વાસો રહ્યો. એ દિવસે પણ વાણિયાને ત્યાં ફરી બાળકના જન્મ થઈ 6 દિવસ થયા હતા. રાત પડતા જ વિધાત્રી છઠ્ઠીના લેખ લખવા આવ્યા. તો માં જીવંતિકાએ એમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાત્રીએ જીવંતિકામાની આજ્ઞાનું માન રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકામાને પૂછ્યું કે માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે રાજકુમારની આંખ ખુલી ગઈ અને તેને કોઈ વાતો કરી રહ્યું હોય એવું લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો આ સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું કે દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, અને ચોખાના પાણીને ઓળંગતી નથી, અને પીળા માંડવા નીચે જતી નથી. આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જવું પડે છે. માટે તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું. જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે ખાઈ વિધાત્રી ત્યાંથી ચાલ્યા ગયા. આ સાંભળી રાજકુમાર વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન આવ્યું. છતાં એણે માતાને પૂછી ખાતરી કરવાનું નક્કી કર્યું. સવાર થતા વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ રાજકુમાર કોઈ મહાન માણસ છે. બીજા દિવસે રાજકુમારે રજા માંગી ત્યારે વાણિયાએ તેને આનંદથી રજા આપી. ઘણા જ દિવસે રાજકુમાર પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલ જોઈને માને પૂછ્યું કે માં, તમે કયું વ્રત કરો છો? ત્યારે રાણીએ કહ્યું કે બેટા, હું કોઈ વ્રત કરતી નથી. આથી રાજકુમારને શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માને શોધી કાઢવા એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખા નગરને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે રાજાએ આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું તો નથી ને. થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને જમવા આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી ત્યારે રાજકુમાર સામે આવતા જ એના દાવણમાંથી દૂધની ધાર છૂટી અને રાજકુમારના મોંમાં પડી. આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા કે આજ રાજકુમાર શિવસેનની માતા છે. ત્યારબાદ રાજકુમારે રાણી સુલક્ષણાની બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. રાજકુમારે પોતાની સખીમાને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાલા સોયા બાળકોની રક્ષા માટે જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ બ્રાહ્મણી અને તેનો પુત્ર રાજકુમાર એ બધા જ સુખપૂર્વક રાજમહેલમાં રહેવા લાગ્યા. હે જીવંતિકામાં, તમે જેવું બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું આ વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, વાર્તા કહેનાર અને અમારા વિડીયોને લાઈક કરનાર તથા કોમેન્ટમાં તમારું નામ
જય જીવંતિકામાં લખનાર સૌના બાળકની રક્ષા કરજો. તો બોલો માતા જીવંતિકા માની જય. જીવંતિકા માની કથા સાંભળ્યા પછી આરતીની તૈયારી કરી. 5 દીવાની આરતી કરી અને મેં મારી ઢીંગલીની જોડે જીવંતિકા માની આરતી કરી. આજે મારી ઢીંગલી સ્કૂલથી આવી ગઈ હતી એટલે અમે 2 જણાએ આરતી કર્યું. અને જીવંતિકા માના વ્રતમાં જો છોકરું જોડે હોય તો હજુ બહુ આનંદિત અનુભવ થાય છે. તો બસ મેં મારી ઢીંગલીએ જીવંતિકા માની આરતી કરી. અને આ વ્રતમાં લાલ કલરની કોઈ વસ્તુ જે આપણે પહેરવાની હોય છે, પીળા કલરની કોઈ વસ્તુ આપણને અડવી કે ખાવી કે ધારણ કરવું હોતું નથી. તો બસ એવી રીતે જ મેં આજે પહેર્યું છે અને એ પ્રમાણે જ પૂજા કરી છે. તો આરતી કર્યા પછી મેં અને મારી ઢીંગલીએ આરતી લઈ લીધી. અને આરતી કર્યા પછી મેં મારી છોકરીનું પણ પૂજન કર્યું. હું એમે મારી દીકરીનું કોઈ પણ વસ્તુ ક્યારેય કોઈ પૂજા પાઠ હોય કંઈ પણ હોય, મારી 2 છોકરીઓ છે અને હું 2 છોકરીઓની પગ પૂજન કરું જ છું. તો બસ આવી રીતે મેં મારા છોકરીના પગ અડ્યા અને એને લાડ લડાયા થોડા. એને પણ મારી જોડે આવી રીતે રમવું બહુ જ ગમે છે. તો જીવંતિકા માની કૃપા રહે, મારી 2 છોકરીઓ 100ના છોકરાઓ આવી રીતે જ સુખ સમૃદ્ધિથી ભરેલા રહે. તો એના પૂજન કર્યા પછી મેં જીવંતિકા માને શીરાનો પ્રસાદ બનાવ્યો હતો. તો બસ એમને હવે એ જ ભોગ લગાવી રહી છું. જે પણ ભૂલચૂક થઈ હોય માં જીવંતિકા મને માફ કરજો. શીરાનો પ્રસાદ લગાવ્યા પછી આમાં એવું હોય છે કે એક જ ટાણું આપણને ખાવું હોય છે અને થોડુંક આપણને પ્રસાદ રૂપે બધાને વેચી દેવાનું ને. અને ગાયનું એક ભાગ હોય છે તો ગાયને આપણે બહાર જઈને ખવડાવી દેવાનું. તો આવી રીતે મેં જીવંતિકા માનો વ્રત કર્યો છે. તો તમને મારો આજનો વિડીયો કેવું લાગ્યું કમેન્ટમાં બતાવજો. થેન્ક યુ સો મચ. રાધે રાધે. જય